આજનો સર્વેને જય જિનેન્દ્ર. આજનો આપણો વિષય છે કાલચક્ર. ચક્ર એટલે જે ગોળ ગોળ ફરે એટલે ચક્ર છે, બરાબર. એવી રીતે આ ભરત ક્ષેત્રમાં 20 કરોડાકોટી સાગરોપમનું કાલચક્ર જે 12 આરાવાળું છે, આ કન્ટિન્યુઅસ ફર્યા જ કરે છે. હવે આની અંદર અવસરપણી કાળ અને ઉત્સરપણી કાળ, આ બે કાળનો સમાવેશ થાય છે. હવે અત્યારના આપણે જે ચાલે છે એ અવસરપણી કાળ છે. તો અવસરપણી કાળનો 5મો વારો છે, બરાબર છે. હવે અવસરપણી કાળ કોને કહેવાય? કે જે કાળમાં પ્રત્યેક સમયે સુખ પૂતગલો હોય ને એ સુખોની ન્યૂનતા થાય અને જે અશુભ પૂતગલો હોય એનો વધારો થાય, એની વૃદ્ધિ થાય, એટલે દુઃખોની વૃદ્ધિ થાય. આને અવસરપણી કાળ કહેવાય. જ્યારે ઉત્સરપણી કાળમાં શું હોય કે સુખ પૂતગલો જે છે, સુખના પૂતગલોની અધિકતા થતી જાય અને અશુભ પૂતગલો ઓછા થતા જાય, ન્યૂનતા થતી જાય. એને ઉત્સરપણી કાળ કહેવાય. ઉત્સરપણી કાળ એટલે ચડતો આરો અને અવસરપણી કાળ એટલે ઉતરતો આરો. તો અત્યારે આપણે તેમાં છે ઉત્સરપણી કાળના, અને એમાં પણ અત્યારે ઉત્સરપણી કાળનો 5મો આરો ચાલે છે. હવે આ દરેક ઉત્સરપણી કાળ અને અવસરપણી કાળ, આ બંનેનો ટાઈમ શું છે? 10 કરોડાકોટી સાગરોપમ. હવે પેલા હું તમને સમજાવું કે સાગરોપમ કોને કહેવાય, કારણ કે આ જરાક તમને એક્ઝાગરેટ થયેલું એવું લાગશે, પણ આ આગમની અંદર જ છે આ બધાની વ્યાખ્યા, કે પૂર્વ, પલ્યોપમ અને સાગરોપમ. હવે આ શબ્દ ઘણી વાર આવશે એટલે હું ત્રણેયને પેલા અર્થ સમજાવી દઉં તમને. કે આપણે કહે છે ને ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. તો પૂર્વ એટલે શું? જેમાં 1,57,000 મલ્ટીપ્લાય બાય 1,57,000 એનો જે આન્સર આવે ને એટલું એક પૂર્વ કહેવાય. હવે આને મલ્ટીપ્લાય બાય 84 કરો એટલું ઋષભદેવનું આયુષ્ય હતું. ખ્યાલ આવ્યો? આટલું એક પૂર્વ. હવે એક પલ્યોપમ એટલે શું? જ્યાં પણ તમને ડિફિકલ્ટી લાગે, ન સમજાય ત્યાં પૂછજો. પલ્યોપમ એટલે 3x3x3 નો ખાડો ખોદવાનો. હવે એની અંદર તાજા જન્મેલા જેટા હોય ને, જે લેબ, એના વાળ નાખવાના. હવે આ વાળને એવી રીતે ભરવાનું કે ઠાસો ઠાસ આ આખો ખાડો ભરાઈ જાય, જરા પણ ટસથી મસ ન થાય. એની પર હાથી જે ભારેમાં ભારે, હેવીમાં હેવી પ્રાણી કરે એને ઉભો રાખે તો પણ જરા પણ ખાડામાં વાળ પ્રેસ ન થાય. તો આવો ભરે. ત્યાર પછી આમાંથી દર 100 વર્ષે એક એક વાળ કાઢતા જવાનું, અને જ્યારે આ ખાડો પૂરો થાય આને એક પલ્યોપમ કહેવાય. હવે આવા 10 લાખ પલ્યોપમ બરાબર એક સાગરોપમ. એટલે આપણે બોલીએ છીએ ને 70 કરોડાકોટી સાગરોપમ, 4 કરોડાકોટી સાગરોપમ. હવે અત્યારે અવસરપણી કાળ તો કેટલો? 10 કરોડાકોટી સાગરોપમનો છે. 10 કરોડાકોટી સાગરોપમ એટલે 10 કરોડ મલ્ટીપ્લાય બાય 10 કરોડ આજે મલ્ટીપ્લાય બાય આ સાગરોપમ. એટલે આટલો જે ટાઈમ થયો ને એ સાગરોપમનો થયો, આ અવસરપણી કાળનો. એટલે આની પછી આપણને ખ્યાલ આવશે કે આમાં અબજો અબજો વર્ષો વયા જાય છે. 1 કરોડાકોટી સાગરોપમ. તો આ ભરત ક્ષેત્રમાં અત્યારે અવસરપણી કાળ ચાલે છે, અને એનો પહેલો આરો. હવે આપણે આ આરાની વાત કરીએ તો દરેક કાળની અંદર, એટલે અવસરપણી હોય કે ઉત્સરપણી, બધામાં 6 આરા હોય. એટલે સમય છે આરા એટલે. હવે એમાં પહેલો આરો જે છે એ સુખમ સુખમ, બીજો આરો સુખમ આવે, ત્રીજો આરો સુખમ દુઃખમ, ચોથો આરો આવે દુઃખમ સુખમ, 5મો દુઃખમ અને 6થો દુઃખમ દુઃખમ. આ રીતે 6 આરા હોય. હવે આના રિવર્સમાં પછી ઉત્સરપણી શરૂ થાય એટલે દુઃખમ દુઃખમથી શરૂ થાય. દુઃખમ દુઃખમ દુઃખમ, પછી દુઃખમ સુખમ, સુખમ દુઃખમ, સુખમ અને સુખમ સુખમ, આવી રીતે રિવર્સ થાય. તો અત્યારના પહેલા આપણે અવસરપણી કાળનું થાય, અને આ જે છે એ આપણે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં આ કાળચક્ર હોય. હવે મહાવિદ્ય ક્ષેત્રની અંદર જ્યાં તીર્થંકરો બિરાજે છે ત્યાં આગળ આ કાળચક્ર નથી. ત્યાં હંમેશા ચોથો આરો જ ચાલે છે, પણ બાકીના ભાગમાં પાછું કાળચક્ર છે. એટલે હવે અત્યારના આપણે પહેલા આરાની વાત કરીએ તો સૌથી પહેલો આરો કયો છે? અવસરપણીનો સુખમ સુખમ. હવે નામ પ્રમાણે જ સુખમ છે એટલે એમાં સુખ 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 હોય.
એટલે એની અંદર પછી જમીનમાં રસ, કસ, સ્પર્શ, ગંધ, વર્ણ જે બધું પૂતગલના જે ગુણો છે ને એ બધા વધારે પ્રમાણમાં હોય. એટલે પહેલો આરો સુખમ સુખમ, એકાંતે સુખ હોય, અને એ કેટલા ટાઈમનો છે તો 4 ક્રોડા ક્રોડી સાગરોપમ. જો પહેલો આરો 4 ક્રોડા ક્રોડી સાગર, આમ તમે કરશો ને બધા આપણા 6 6 કરશું ત્યારે 10 ક્રોડા ક્રોડી ટોટલ માપ આવશે. તો પહેલો આરો છે એ 4 ક્રોડા ક્રોડી સાગરોપમનો છે. હવે આની અંદર યુગલિકો જોઈ, પહેલા, બીજા અને ત્રીજા આરામાં યુગલિક. યુગલિક એટલે શું કે જેમાં હસબન્ડ અને વાઈફ, પતિ અને પત્ની પેલા સાથે જ જન્મે, પેલા બાળક હોય, ત્યાર પછી ભાઈ બહેનની જેમ, અને ત્યાર પછી પતિ પત્ની થાય. તો એ લોકોનું મનુષ્ય દેહનું પ્રમાણ કેટલું હોય તો 3 ગાઉનું. એટલે આટલી બધી એનું દેહ આટલો મોટો હોય, અને એનું આયુષ્ય છે 3 પલ્યોપમનું. જો મેં તમને પલ્યોપમ સમજાવ્યું એટલે આની ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેટલા લાંબા લાંબા આયુષ્ય. 3 પલ્યોપમનું આયુષ્ય છે. હવે એ લોકોના શરીરમાં 256 રિબ્સ હોય. જેમ આપણે કેટલી 24 રિબ્સ છે ને, આપણે જો લંગ્સનું આપણે કરીએ તો આપણી રીબ કેટલી ટોટલ 24, બંને બાજુ રાઈટ અને લેફ્ટ બાજુ 12 હોય. એમાં જે પેલી 7 છે એ રિયલ કહેવાય, કારણ કે વચલા હાડકાને જોઈન્ટ થયેલી છે, બરાબર, છાતી હાડકા. અને બાકી જે 5 છે ને એ તરતી કહેવાય, કારણ કે હાડકાને જોઈન્ટ નથી, એકબીજાને પછી જોઈન્ટ થાય છેલ્લે. એટલે શેપ કેવી રીતે આખો આવી રીતે કરી પછી નીચેથી આમ બને છે આવી રીતે કહું લાગે. તો આ લોકોને કેટલી રીત છે 256, યાદ રાખો. હા, અને એ લોકોનું શરીર કેવું હોય તો વજ્ર ઋષભ નારદ શરીર. વજ્ર ઋષભ નારદ શરીર એટલે જેઓના હાડકા અને સાંધા મિજારા જેવા લોખંડના. એટલે એ લોકોમાં કેટલી, વિચાર કરો કે લોખંડ પડે તો તૂટે, તો એવું આ લોકોનું શરીર હોય છે. એટલે ખૂબ જ શક્તિશાળી હોય, અને એનું સમચતુસ્ત સંસ્થાન હોય. એટલે જ્યારે બેસે ભગવાન, જો તમે તીર્થંકરની કોઈ પણ મૂર્તિ જોશો તો કેવી હોય, સ્ક્વેરમાં હોય. એટલે ઉપરથી સાહેબ આમ બધી રીતે જોઈએ તો સ્ક્વેર પરફેક્ટ માપ હોય ને, એને સમચતુષ્ટ. તો આ લોકોનું પણ સંસ્થાન કેવું છે, સમચતુષ્ટ. ટોટલ 6 આવા સંગઠન પણ હોય ને, 6 સંસ્થાન હોય. તો એમાં આ યુગલિક છે એનું સંસ્થાન આવું છે. આ લોકો ખૂબ રૂપવાન, સ્વરૂપવાન આવી રીતે હોય, અને સરળ સ્વભાવે. બીજું અહીંયા આગળ શું છે કે જો કલ્પ વૃક્ષ છે, એટલે એ લોકોને નથી કમાવા જવાનું, નથી કાંઈ રસોઈ બનાવવાની, નથી કોઈના સંપર્કમાં એ લોકો, કારણ કે એકદમ દૂર દૂર બધા જગ્યા હોય. એટલે દરેક જીવને પોતાને જે જોતું હોય કલ્પવૃક્ષ પાછું મળી રહે છે. તો ઝઘડાનો સવાલ જ નથી આવતો, કે કોઈ પણ જાતના કસાઈ કરવાનો સવાલ નથી આવતો. કસાઈ ક્યારે થાય કે આપણી ઈચ્છા પ્રમાણે, જ્યારે આપણને કઈ વસ્તુ નથી મળતી ત્યારે આપણે કસાઈ કરીએ છીએ. પણ અહીંયા તો એ લોકોને બધું જ કલ્પવૃક્ષથી મળે છે. અહીંયા 10 પ્રકારના કલ્પવૃક્ષ છે. જો એના નામ તમને કહું છું. પહેલું મતંગા વૃક્ષ, એનાથી મધુર ફળ મળે. એટલે આ લોકોને તો જો ખાવું પીવું, ઘરેણા, દાગીના, જે પણ કપડા જે જોવે એ બધું કલ્પવૃક્ષથી મળે છે. એટલે બીજું કઈ જાતની ટોટલ નિવૃત્તિ વાળું જીવન. એટલે કસાય કે ક્લેશ કઈ છે જ નહીં, કોઈ સગાવાલા નથી. કારણ કે યુગલિકમાં એવું તમને કહું છું આગળ, કે યુગલિકમાં એ લોકો જેવા જન્મે એવા મા બાપ દેહ ત્યાગ થઈ જાય. એટલે આ 2 ભાઈ બહેનો જ એકલા આવી રીતે રહી જાય. એટલે કોઈની સાથે સંપર્ક, ન સગાવાલા કોઈ હોય એટલે સંપર્ક આવે. તો મતંગા નામનું વૃક્ષ છે, એનાથી મધુર ફળ મળે. ત્યાર પછી ભીંગા નામનું વૃક્ષ છે, એનાથી સુવર્ણ રત્નના પત્ર આદિ મળે, વાસણો મળે. ત્યાર પછી તુડિયંગા વૃક્ષ છે, એમાં વાજિંત્રોનો અવાજ આવે. એટલે તમે કંટાળી ગયા, તમને મારે મ્યુઝિક સાંભળો, તો આ વૃક્ષ નીચે બેસો એટલે તમને મ્યુઝિક બધે સંભળાય. ત્યાર ચોથું છે દીપ વૃક્ષ, જેનાથી દીપકની જેમ પ્રકાશ. પછી જ્યોતિ વૃક્ષ, એટલે રાત્રિમાં સૂર્ય સમાન, કારણ કે અહીંયા બધે કેવું અંધકાર અંધકાર હોય ને, એટલે આ સૂર્ય સમાન પ્રકાશમાં છે. પછી છઠ્ઠું ચિતંગા વૃક્ષ, એનાથી સુગંધી ફૂલોના ભૂષણ પ્રાપ્ત થાય છે. 7મું ચિત્રસા વૃક્ષ, એમાંથી 18 જાતના મનોજ્ઞ ભોજન મળે છે. તમને જોવું, પણ આમાં કેવું હોય કે તમારા પાછા પુણ્યની હિસાબે તમને મળે. તમે ઈચ્છા ભલે ગમે તેવી સારી રાખી, પણ તમારા પુણ્ય કઈ રીતે છે એ રીતે તમને વસ્ત્ર ને ઘરેણા ને રહેવા માટેનું મેલ ને બધું મળે, પણ એ તમારા પુણ્ય પ્રમાણે હોય. એટલે આને કર્મ અકર્મ ભૂમિ કહેવાય. કારણ કે કર્મ ભૂમિ કેને કહેવાય કે જ્યાં તમે
કર્મથી તમને બધી વસ્તુ મળે છે. તમને વધારે મહેનત કરીને દુઃખે કરીને બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. ઈ કર્મભૂમિ કહેવાય. આપણે પાંચમો એટલે કર્મભૂમિ છે, પણ આ પહેલો બીજો ત્રીજો આરોપ કેવો છે? અકર્મભૂમિ. એટલે ભરત ક્ષેત્રમાં ત્યારે અકર્મભૂમિ હતી, પણ પછી આરો બદલાઈ ગયો, ચોથો આરો આવ્યો, પાંચમો આરો આવ્યો, ત્યારે પછી કર્મભૂમિ આવી ગઈ. એટલે આઠમું છે મનોવેગા વૃક્ષથી સુવર્ણ રત્નના આભૂષણો મળે. નવમું વિહંગારા વૃક્ષ છે, એનાથી 42 માળના મહેલ જેવા થઈ જાય, આવો મહેલ મળે તમને. 10મું અણીગણા, આ વૃક્ષથી ઉત્તમ વસ્ત્ર પ્રાપ્ત થાય. અને પહેલા આરાના મનુષ્યો 3 દિવસે એકવાર ખોરાક લેતા, એક વખત એને ખોરાકની ઈચ્છા થાય, અને ઈ પણ કેટલો ખોરાક લે? એક બોર જેટલો, તુવેરના દાણા જેટલો ખોરાક લે, આટલો જ ખોરાક એ લોકો લેતા હતા. અને ઘણી વખત માટી પણ ખાય, પણ આ માટીનો ટેસ્ટ જ કેવો હોય? મીઠો, એકદમ સાકર જેવો હોય. એટલે કાં તો આવો ખોરાક આહાર લે અથવા તો માટી. હવે પ્રથમ આરામાં શું છે? સ્ત્રી પુરુષ જે યુગલિક હતા, હવે વર્ષો સુધી આવી રીતે ભાઈ બહેનની જેમ રહે, પણ પછી જયારે એ લોકોનું આયુષ્ય પૂરું થવા આવે, એના 6 મહિના બાકી રહે. જો અત્યાર સુધી લોકોમાં સેક્સ કે કાંઈ જ ના હોય, ટોટલ નિર્દોષ લેવું હોય, પણ જ્યારે એ લોકોનો આવી રીતે છેલ્લા 15 મહિના એવી રીતે બાકી રહી જાય, ત્યારે શું છે કે યુગલાણી જે હોય એને ઋતુધર્મ એટલે કે ટાઈમમાં થાય, અને ત્યાર પછી એક યુગલને જન્મ આપે. હવે આ યુગલને જન્મમાં એક બાળક, એક સ્ત્રી અને એક પુરુષ એવી રીતે હોય, એટલે ભાઈ બેન, બરાબર? એટલે ગર્લ અને બોય એવી રીતે જ હોય. અને શરૂઆતમાં આ લોકોને 49 ડેઝ, 7 દિવસનો વીક હોય. તો પહેલા 7 દિવસ જો મા બાપ તો તરત જ જન્મ આપીને પછી એકને બગાસું આવે અને એકને છીક આવે અને આવી રીતે મરી જાય. હવે મા બાપ તો છે જ નહીં, તો એ લોકોનો ઉછેર કેવી રીતે થાય? તો એની જાતે જ થાય. એ લોકો અંગૂઠો ચૂસે અને એટલે એમાંથી એને દૂધ નહીં મળશે. પછીના 7 દિવસ થોડાક મોટા થાય, પછી 7 દિવસ ભાખોડે ચાલતા થાય, પછી ડગમગ કરતા ચાલે, એમ કરતા કરતા 49 ડેઝ થાય. હા, આ પહેલા આરાની વાત છે, સમજાણું? આ પહેલા આરામાં 49 ડેઝ થાય ત્યારે એ લોકો પછી એકદમ એજ બરાબર પ્રોપર થઈ જાય, યુવાન થઈ જાય, અને પછી પોતાની રીતે ભોગ બધું આવી રીતે સુખેથી આવી રીતે જીવન ગાળે. અને આ બાજુ હવે એના જે મા બાપ જે છે એ મરી ગયા, તો એ લોકોનું શરીર જે મૃતદેહ છે એને ત્યાંના જે અધિષ્ઠાયક દેવ હોય ને, એ લોકો ક્ષીર સમુદ્રમાં એને ફેંકી દે, અને આ રીતે એ લોકોનું મૃત્યુ થાય. પણ આ મરીને પછી એ લોકો જો કોઈ પાપ તો કર્યા જ નથી, કસાય કર્યા નથી, એટલે એ લોકોને એમાં કર્મ થયા ન હોય, એટલે એ લોકોને દેવગતિ જ મળે. યુગલિકો મર્યા પછી દેવગતિમાં જ જાય, બરાબર? એટલે આ રીતે આ પહેલો આરોપ. હવે આપણે બીજા આરાનો વિચાર કરીએ. તો બીજો આરો છે એ કેટલો? 3 કરોડ પૈસા કરતો. પેલો 4 નો હતો, આ હવે 3 કરોડ પૈસા કરતો. એટલે 4 ને 3 7 થઈ ગયા ને. અને સુખમ એટલે આ આરામાં પણ સુખ જ હોય, લોકોને ક્યાંય એવો દુઃખનો એવો અહેસાસ નથી, કારણ કે કલ્પવૃક્ષ છે. અને વર્ણ, ગંધ, રસ, આ બધું સ્પર્શ એ ધીરે ધીરે હવે જો ઉતરતું જાય, કારણ કે આ કેવો છે? આરો કયો છે? અવસર પણ એક આ છે, એટલે બધું ઓછું થતું જાય. આમ આયુષ્ય પણ ક્રમે ઘટતું જાય. હવે 2 પ્રમાણ પર પહેલા 3 ગાઉનું હતું ને, હવે 2 ગાઉનું થઈ જાય. પછી પાસળીઓ 256 હતી, એની જગ્યાએ હવે અત્યારે 128 થઈ જાય. અને આહાર પણ કેટલો? બોર જેટલો લે. અને દર 2 દિવસે આહાર લે, 2 દિવસે. હા, ફળ ફૂલ કે માટી જે પણ લે. અને માટીનો સ્વાદ પણ ખાંડ જેવો હોય. હવે જ્યારે મૃત્યુને 6 મહિના બાકી રહી જાય, ત્યારે પછી યુગિરાણી એક પુત્ર પુત્રીને જન્મ આપે. અને આ લોકોને જો મોટા થતા, હા, 64 દિવસ લાગે, દરેકના અલગ અલગ હોય છે. અને ત્યાર પછી એ લોકો પોતે જ પોતાની પ્રતિપાલના કરે અને સ્વાવલંબી થઈને સુપુત્રો કરે. અને બાકી તો પછી જેમ આપણે પેલા આરાનું જોયું એ જ રીતે આ લોકોનું હોય. હવે ત્યાર પછી ત્રીજો આરો કયો છે? સુખમ દુઃખમ. એટલે સુખ વધારે છે, દુઃખ ઓછું છે. એટલે આ આરામાં થોડું તો દુઃખ હોય અહીંયા આગળ. હવે એમાં શું છે કે બધું આ માટી છે એ રસકસ વગરની ઓછી થતી જાય,
હવે ધીરે 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 કરતા દેહ પ્રમાણ પણ ઘટી જાય, ફક્ત 1 ઢવણું થઈ જાય. અને પાસળીઓ કેટલી 64 જ. અને હવે એ લોકો એકાંતરે ખાય, બરાબર, અને કેટલો આવડા જેટલો ખોરાક લે. હવે આના પણ સેમ વસ્તુ કે બાકીનો સ્વાદ કેવો, તો કે ગોળ જેવો હોય. અને 6 મહિના બાકી રહે ત્યારે મૃત્યુને, ત્યારે પાછી યુગલાણી આવી રીતે એક યુગલિકને જન્મ આપે. હવે આ યુગલને મોટું થતા કેટલો ટાઈમ લાગે? 79 ડેઝ. ખ્યાલ આવ્યો? પહેલામાં 49 હતું, બીજાની અંદર હતું 64, અને ત્રીજામાં આવ્યું 79 ડેઝ. અને ત્યાર પછી લોકો પોતે સ્વાવલંબી થઈ અને સુખપૂર્વક વિચરે. અને અહીંયા તો કઈ કરવાનું નથી, એટલે બધા બસ ખાઈ પીએ અને આરામ કરવાનું, બીજું કોઈ વસ્તુ છે નહીં. બાકી બધું તો જે પેલા આરામ હતો એવી રીતે. પણ હવે આ બીજો આરો હતો, બરાબર છે. હવે બીજા આરો, આ ત્રીજો આરો આવ્યો. એટલે આ ત્રીજા આરાની અંદર સ્થળચર ખેચર પીરિયડ પછી જે પણ હોય એ પણ આવી રીતે યુગલિક જ હોય. હા, એટલે હવે કૂતરો હોય તો કૂતરો અને કૂતરી બે હોય, નર અને માદા બે હોય, એવી રીતે. હવે આ ત્રીજો આરો છે ને, એના 3 ભાગ પડે છે. એમાં પહેલો અને બીજો જે ભાગ છે ને, એ તો પહેલા બીજા આરાની જેમ જ છે, એમાં કઈ છે નથી. પણ હવે ત્રીજો આરો જે ત્રીજો ભાગ આવ્યો, તો એમાં જ્યારે ત્રીજો ભાગ આવે છે ત્યારે કલ્પવૃક્ષ છે એની શક્તિ હવે ઘટી જાય છે. હવે એ પેલા જેટલું બધું ખોરાક ને આ કઈ દેતું નથી. એને કારણે શું થાય છે કે ધીરે ધીરે બધી વસ્તુની પ્રાપ્તિ ઓછી થતી જાય છે. હવે જ્યારે તમને વસ્તુ ન મળે ત્યારે ઝઘડા ને વાદ વિવાદ થાય, એટલે અંદર અંદર વાદ વિવાદ એવું થાય, ક્લેશ થાય છે. હવે આ વખતે કુલકર ના જન્મ થાય. કુલ 15 કુલકર હોય. કુલકર એટલે ઉત્તમ પુરુષ કયો, રાજા કયો, જે પણ કયો, એવી રીતે 15 કુલકર થાય. જો આ બધું આગમમાં જ છે, હા, કે 15 કુલકરો થાય. અને આ 15 માંથી પહેલા 5 કુલકરો જ્યારે ઝઘડા કે આવું થાય ને, તો એ લોકો ખાલી બધા જેના વચ્ચે ઝઘડા થયો એને બોલાવે એને હકાર ખાલી કે, એટલે એ લોકો શાંત થઈ જાય. પછી બીજા 5 કુલકર છે એ લોકો મકાર શબ્દ બોલે, મકાર બોલે એટલે બધા શાંત થઈ જાય. અને ત્રીજા જે 5 છેલ્લા 5 બાકી રહ્યા, એ લોકો ધીક શબ્દ બોલે. સમજાણું? એટલે સૌથી પહેલા 5 કુલકર બધાને શાંત કરવા માટે શું બોલે? હકાર. પછીના 5 મકાર, અને ત્રીજા જે છે છેલ્લા, બરાબર, એટલે 11 થી 15 સુધીના એ લોકો ધીક શબ્દ બોલે. હવે આવું બોલવાથી આ યુગલિકો જે હોય શરમાઈ જાય, એટલે અંદર અંદર જે ઝઘડા કરતા હતા એ શાંત થઈ જાય. જો આ કેટલી સહેલાઈથી લોકો શાંત થઈ જાય છે, કે અહીંયા આગળ કોર્ટ કે વકીલ કે કાંઈ જ નથી, પોતાની જાતે આવી રીતે શાંત થઈ જાય અને પછી લડવાનું બંધ કરી દે. હવે અત્યાર સુધી તો એ લોકોને કૃષિ અસી મસી કાંઈ વસ્તુની જરૂર જ નહોતી, કારણ કે બધું યુગલિકમાંથી મળતું હતું, કલ્પવૃક્ષમાંથી. એટલે હવે કલ્પવૃક્ષો રહ્યા ને એની શક્તિ સૌ ઘટી ગઈ, એટલે કરમાઈ જાય. તો હવે શું થાય છે કે એક જ્યારે સવાલ છે, હા, સોરી તમને ડિસ્ટર્બ કરું છું. એ બોલો. ત્રણેય હા, શબ્દનો મીનિંગ શું થાય? ના, હકાર ખાલી, ના મીનિંગ એમ નથી એનો, ખાલી અચ્છા, હ બોલે ને એટલે એ લોકો શાંત થઈ જાય. ઓલું મ બોલે એટલે શાંત થઈ જાય. ઠીક એ બોલે, આપણે કેમ છોકરાઓને ઘણી વાર ચીડાવવું હોય તો આપણે ચૂપ, ખાલી આટલું બોલે તો ચૂપ થઈ જાય ને, એવી રીતે આ શબ્દ છે. સમજાય? એનો બીજો મીનિંગ એવી રીતે નથી. એટલે આ રીતે બોલે. હવે જ્યારે આ ત્રીજા આરાના 84 લાખ પૂર્વ 3 વર્ષ અને 8.5 મહિના બાકી રહે ને, ત્યારે છેલ્લા જે કુલકર હોય ને એને ત્યાં તીર્થંકર ભગવાનનો જન્મ. હવે આપણે જો આ અવસર પડીકા છે, તો પહેલા આરામાં કોણ? ઋષભદેવ ભગવાન થયા. તો એની વખતે એના માતા પિતા કોણ હતા? નાભી રાજા, એ છેલ્લા કુલકર. નાભી રાજા અને મરુદેવી માતા, બરાબર છે. તો નાભી રાજા થકી આ ઋષભદેવનો જન્મ થયો. આ નિયમ જ છે, આ રીતે થાય. એટલે 24 આપણે જે 63 સલાકા પુરુષો, તેમાં 24 તીર્થંકર ટોટલ થાય, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલરામ. આવી રીતે ટોટલ 63 સલાકા પુરુષ થયા. પણ એમાં એક તીર્થંકર અને એક ચક્રવર્તી એ ત્રીજા આરાના અંતમાં
ખ્યાલ આવ્યો? અને પછી ચોથા આરામાં બાકીના 23, 11, પછી 9, 9, 9 એમ બધા ચોથા આરામ. એટલે ટોટલ 24 બરાબર છે, પણ ત્રીજા આરામાં એક તીર્થંકર થાય ને થાય, આવી રીતે જો. એટલે 15માં કુલકર જે હોય એનાથી પહેલા તીર્થંકરનો જન્મ થાય. હવે આપણે ત્યાં પહેલા તીર્થંકર તરીકે કોણ થયા? તો ઋષભદેવ ભગવાન. કારણ કે અત્યારે તો આપણે એ જ જાણીને ગત 24 નો આપણને બહુ ખ્યાલ ન હોય, અને ગત 24 કઈ હતી? ઉત્સર્પણિકાની હતી. હવે અત્યારે અવસર્પણિકાની છે, એમાં સૌથી પહેલા ઋષભદેવ ભગવાન થયા. હવે ઈ પછી ઋષભદેવ જે પહેલા તીર્થંકર થાય ને, એ 80 ખુશી બધાને. કારણ કે લોકોને ભૂખ બહુ લાગી હોય, ખાવાનું કઈ મળે નહીં, તો શું કરે? એટલે એ લોકો રાજા પાસે આવ્યા, કુલકર એટલે રાજા, એટલે ત્યાં આગળ આવે અને એને કે હવે શું કરીએ? એટલે જે પહેલા તીર્થંકર હોય ને, એ આ લોકોને પીડાથી જરાક વ્યાકુળ થઈ જાય, અને એને કે તમે આવી રીતે 24 પ્રકારના ધન ધાન્ય મેવા બધા ઉગે છે, એ તમે ખાજો. પણ હવે થયું શું કે આવું એને ખાવાનું તો કીધું ઋષભદેવ ભગવાને, પણ હવે કાચે કાચું ખાધું, એ લોકોને પેટમાં દુખવા માંડ્યું. એટલે પછી એની રેમેડી તરીકે ઋષભદેવ કીધું કે ભાઈ તમે એને આવી રીતે અગ્નિ શીખડાવ્યો, ઈંધણ એટલે લાકડાને બાળીને આવી રીતે તમે એને કરો. તો હવે આ લોકો તો એ નહોતું આવડતું, કારણ કે કોઈ જોયેલું નહોતું કઈ. એટલે રસોઈ કરવા જાય તો બળી જાય છે, તો આ લોકોને શું થયું કે આ બળતું જોઈને લોકોને એમ થયું કે અરે આ પોતાનું પેટ તો ભરાતું નથી, તો અમારું કેવી રીતે ભરશે? એટલે વળી પાછા ઋષભદેવને કે છે. એટલે ઋષભદેવ પછી સમજાવે છે, અને એ લોકોને 80 ખુશી બધું તમે કેમ ખેતી કરવી, કેમ ધંધો કરવો, કેમ એ બધું પછી સમજાવે છે. ત્યાર પછી ઋષભદેવે જ આ બધા કુળની સ્થાપના કરે, પુરુષની 72 કળા શીખડાવે, સ્ત્રીની 64 કળા છે એ બધું શીખડાવે. એ બધું કરી ને પછી ધીરે ધીરે મોટા થતા જાય, પછી એનું રાજ્યાભિષેક થાય. રાજ્યાભિષેક થાય ત્યારે ઇન્દ્ર સ્વર્ગમાંથી આવે અને એનો રાજ્યાભિષેક કરાવે, પછી એના લગ્ન કરાવે, અને ધીરે ધીરે જેમ પછી વર્ષ જાય એમ પછી એનો ટાઈમ આવે ત્યારે પછી ઇન્દ્ર આજે પોતે જ કે હવે તમે દીક્ષા લઈ લો. એટલે પછી બધી સંપત્તિનો અને બધાનો ત્યાગ કરી સંયમ લે, સંયમ લઈ તપસ્યા કરી, ધનગાતી કર્મનો ક્ષય કરી અને તીર્થંકર થઈ જાય, કેવળ જ્ઞાની થાય. કેવળ જ્ઞાની થાય એટલે ધર્મની સ્થાપના કરે. તો આ રીતે આ ત્રીજા આરામાં થયું, બરાબર છે. હવે ચોથો આરામ. પણ આ ત્રીજા આરામાં જયારે તીર્થંકર થયા તો એ વખતે ચક્રવર્તી પણ એક થાય. તો આપણને ખબર છે કે ઋષભદેવ વખતે ચક્રવર્તી, પહેલા ચક્રવર્તી કોણ થયા? ભરત ચક્રવર્તી, બરાબર. હવે જેમ તીર્થંકરની માતાને 14 સ્વપ્ન આવે ને, એવી રીતે આ જે ચક્રવર્તી છે ને, એ પણ રાજઘરાણામાંથી થાય, અને એને પણ 14 સ્વપ્ન આવે, પણ એ ઝાંખા હોય, એકદમ આમ સ્પષ્ટ ન હોય, એવી રીતે એને સ્વપ્ન આવે. અને એ જે ચક્રવર્તી છે એનું દેહ કેટલું હોય? 500 ધનુષની કાયા હોય. હા, અને એનું આયુષ્ય 84 લાખ પૂર્વનું. હવે તમને પૂર્વ સમજાયું ને કે પૂર્વ એટલે કેટલું? 84 લાખ પૂર્વનું એનું આયુષ્ય હોય, અને 40 લાખ અષ્ટાપદના બળના ધારક હોય છે. અને હવે યુવાવસ્થા પ્રાપ્ત થાય એટલે પહેલા એ રાજા બને, અને ત્યાર પછી એ 13 અઠ્ઠમ કરે. જોઈને આ વિધિ કરવી પડે. જેમ આપણે પણ આજે સાધુ હોય તો એ લોકો થોડી ક્રિયાઓ કરે, સાધના કરે, એમ કરતા કરતા પછી એને આચાર્ય પદવી મળે ને, એવી રીતે આજે ચક્રવર્તી જે થવાના હોય ને, એ 13 અઠ્ઠમ કરે. 13 અઠ્ઠમ કરે એટલે ત્યાર પછી એને એના આયુષશાળાની અંદર બધા 14 રત્નની બધું પ્રગટ થાય. અને આ રીતે પછી અને બધા 6 ખંડને જીતી અને ચક્રવર્તી બને. હવે જો ચક્રવર્તીની રિદ્ધિ આપણે જરાક સમજીએ કે કેવી હોય છે લોકોને. એની પાસે 14 રત્નો અને 9 નિધિ હોય. હવે એમાં 14 રત્નમાં 7 એકેન્દ્રિયો હોય, હા, અને બાકીના જે 5 છે, ના બાકીના 7, 14 છે ને એટલે 7 અને 7 છે એ પચેન્દ્રિય રત્ન હોય. હવે એમાં ખાલી હું તમને નામ જ કહી જાઉં છું કે કયા કયા એની પાસે રત્ન હોય. તો જો ચક્ર રત્ન, પછી છત્ર રત્ન હોય, દંડ રત્ન, પછી ખડ રત્ન હોય, ત્યાર પછી મણિ રત્ન હોય, કાકીણી રત્ન હોય, ચર્મ રત્ન હોય. આ 7 રત્ન કે જેને કારણે એ પછી આગળ
વધી શકે. અને 7 એ લોકોને પચેન્દ્રિય શું કામ છે? એમાં સેનાપતિ રત્ન હોય, ગાથાપતિ રત્ન હોય, વાર્ધિક રત્ન હોય, પુરોહિત રત્ન હોય. એટલે કારણ કે આ પચેન્દ્રિય છે ને, એટલે બધા મનુષ્ય. સ્ત્રી રત્ન, હવે સ્ત્રી રત્નની અંદર કેવી રીતે કે એની જે પત્ની હોય ને, જે પટરાણી, એ વૈતાગ્ય પર્વતના ઉત્તર શ્રેણીના માલિક વિદ્યાધરની પુત્રી અને ખૂબ જ સ્વરૂપવાન હોય. અને એનું દેહ પ્રમાણ કેટલું હોય તો આનાથી 4 ચક્રવર્તીથી 4 આંગુલ ઓછું હોય અને ખૂબ દેખાવડેલી હોય. અને કોઈ દિવસ એને બાળકને જન્મ ના આપે. એનું બ્યુટી એવી ને એવી જ રહે ઠેર સુધી. હા, મરે ત્યાં સુધી એની બ્યુટી એવી ને એવી જ રહે. ત્યાર પછી અશ્વરત્ન. હવે જો અશ્વરત્ન કેવું હોય કે જે પૂંછડીથી મુખ સુધી 108 અંગુલ લાંબો હોય. હા, ઘોડો એનો. પછી એને પગની ખડી હોય ને ત્યાંથી કાન સુધી 80 અંગુલ ઊંચો હોય. અને ક્ષણભરમાં તો ધારેલા સ્થાને પહોંચાડના હોય. અને બધે વિજય પ્રાપ્ત કરીને જ રહે, એટલો સ્ટ્રોંગ હોય. એવી જ રીતે ગજરત્ન એટલે કે હાથી. તો એ હાથી ચક્રવર્તી કેટલી કાયા છે? 500 ધનુષની. તો એનાથી ડબલ ઊંચો, 1000. મહાસૌભાગ્યશીલ હોય, કાર્યદક્ષ હોય અને અતિ સુંદર હોય. આ ઘોડો અને હાથી બંને વૈદ્યાધ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ બધા રત્નો ચક્રવર્તી મહારાજના હોય છે. બરાબર? એટલે આ એની 14 રત્ન અને 9, હવે 9 નિધિ જોઈએ. 9 નિધિ એટલે શું છે? નિધિ એટલે બધી પુસ્તકોની હોય, એમાંથી લોકો વાંચીને પછી કઈ દવા હોય કે કોઈ પણ વસ્તુનું સમાધાન મળે, જ્યોતિષનું સમાધાન મળે એવી. નૈસર્ગ નિધિ છે, પછી પિંગલ નિધિ છે, સર્વરત્ન નિધિ છે, મહાપદ્મ નિધિ છે, કાલ નિધિ એટલે સમયની બધી ખ્યાલ આવે, મહાકાલ નિધિ, પછી માણવક નિધિ અને શંખ નિધિ. આ રીતે એ લોકો પાસે આ 9 નિધિ હોય. હવે આ બધું છે ને, આ એક પેટી હોય. માન નિધિ પેટીની જેમ 12 કેવી હોય? 12 યોજન લાંબી. આ બધા પુસ્તકો શેમાં હોય? એક પેટીમાં. અને એ કેવું હોય તો 12 યોજન લાંબુ. અને 1 યોજન એટલે 14.4 કિલોમીટર. એવું 12 યોજન હા લાંબો, 9 યોજન પહોળો, 8 યોજન ઊંચો અને 8 પૈડા વાળો. જ્યાં સમુદ્રની સાથે ગંગા નદી મળે ત્યાં રહે છે. અને જ્યારે ચક્રવર્તી અઠમ તપ કરે ત્યારે એનું આરાધન કરે, ત્યારે આપણે કેમ કે અમુક વિદ્યા પ્રાપ્ત કરીએ ત્યારે આપણને હવે દેવની પ્રસન્ન થાય ને, એવી રીતે આ લોકો પણ આવી રીતે અઠમ તપની આરાધના કરી. 13 અઠમ કર્યા. તો આરાધન કરે એટલે ત્યારે ત્યાંથી નીકળી ચક્રવર્તીના પગના નીચે આવીને રહે છે. બરાબર? અને એમાંથી દ્રવ્યમય વસ્તુ તો સાક્ષાત નીકળે જ છે, અને કર્મરૂપ વસ્તુને બતાવતી વિધિઓના પુસ્તકો પણ નીકળે છે. એટલે આને વાંચીને ઈષ્ટ અર્થની સિદ્ધિ કરી શકે છે. પછી આ રીતે ચક્રવર્તીના સિદ્ધિ સિદ્ધિ આપણે જાણ્યું. પછી એનું આયુષ્ય પૂર્ણ થાય અથવા તો એ દીક્ષા લઈ લે ને ત્યારે આ બધું પાછું વળ્યું જાય. હા, એને જે આ 9 નિધિ 14 રત્નો મળ્યા હતા એ બધા વયા જાય. આ પરંપરા એ ના હોય કે આજે એને મળ્યા તો એના દીકરાને પાછું મળે, એમ દરેકે પોતાનો પુરુષાર્થ કરીને ચક્રવર્તી. એટલે આ પછી પાછું એની મેળે ઓટોમેટિક બધું વળ્યું જાય, એના પોતાના સ્થાને ચાલ્યા જાય છે. અને આ બધાનું રક્ષણ કોણ કરે? તો દેવો. 1600 દેવો એની રક્ષા કરતા હોય. એક ચક્રવર્તીની રક્ષા, આપણે તો એક દેવને સાધવો હોય તો તકલીફ, તો અહીંયા 1600 દેવો તેની રક્ષા કરતા હોય. પણ જો એ લોકો સંયમ ન લે, હા, દીક્ષા ન લે તો નિયમથી નરકે જાય. નહીતર એ લોકો દેવલોકમાં જાય અથવા તો મોક્ષને પ્રાપ્ત કરે. હવે અન્ય રીતિ એની કેવી છે? તો જો ચક્રવર્તી મહારાજ હોય એને 2000 આત્મરક્ષક દેવ હોય, 32,000 ખંડના એ લોકો રાજ્ય કરતા હોય, 32,000 મુકુટબંધ રાજા સેવક હોય. જો ચક્રવર્તીનો વૈભવ શું છે આપણે એકવાર સાંભળ્યો તો આપણને ખ્યાલ આવે શું કરવાને કે આપણે થાય આટલું બધું એની પાસે સંપત્તિ છે, આટલું બધું ધન છે, આટલી બધી સમૃદ્ધિ, રીતિ સિદ્ધિ, દેવો આટલા બધા રક્ષક તરીકે કામ કરે, છતાં પણ એ બધું છોડીને વયા ગયા. તો આપણી આગળ શું છે? તો આપણે આના ઉપરથી આપણે વિચાર કરી શકીએ ને કે આપણને માનવ બહુ મળ્યો છે,
આટલું બધું આપણે કેટલી મહેનત કરી. આજ તમને કીધું ને કે કેટલા સાગરો કોમ સુધી આપણે મહેનત કરીએ. નિબોધમાં હતા ત્યારથી અકામ નિજરા કરતા કરતા ધીરે 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 કરી 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય સંગની પંચેન્દ્રિય આપણે બન્યા. આ બધું કરવાથી આપણે કેટલો બધો અસંખ્યાત આપણો ટાઈમ ગયો, બરાબર. તો હવે જો આપણે આ નહીં કરીએ તો પાછું એકડે એકથી શરૂઆત થાય ને, એટલા માટે. પછી એની આગળ 8,40,00,000 હાથી હોય, 64,000 રાણીઓ, એક ચડે એવી તો રાણીઓ હોય એની પાસે, બધી એટલી દેખાવડી. પછી 84 લાખ રથ, 84 લાખ ઘોડા, 96 કરોડ પાયદળ હોય, 32,000 નૃત્યકાર હોય, 16,000 રાજધાની હોય, 16,000 દ્વીપ હોય, 99,000 દ્રોણમુખ હોય, 96 કરોડ ગામ, 49,000 બા, 14,000 મહામંત્રી, 16,000 મલ્લેચ્છ રાજા સેવક, એટલે અનાર્ય દેશના બધા. અને એ લોકોની પાસે જે આ રાણી હોય ને 64,000 રાણી, 32,000 આર્ય ક્ષેત્રની હોય અને 32,000 રાણીઓ વિદ્યાધર. આ રીતે ઘણી બધી રીધી સીધી એને હોય. પણ જો સંયમ ન લે તો પછી મેં તમને કીધું ને કે 7મી નરકે જાય. આ રીતે આ આરામાં કયો આરો હતો? આ ત્રીજો હતો. હજી આરામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને કેવળ જ્ઞાની. પછી નરક હોય, તિર્યંચ હોય, મનુષ્ય, દેવ, મોક્ષ, આ બધું 5 ગતિના જીવો હોય. ત્યાર પછી આવ્યો ચોથો આરો. હવે આ ચોથો, જ્યારે ત્રીજો આરો પૂરો થાય એટલે ચોથો આરો. ચોથો આરો આવે એટલે પછી બીજા બધા જે આપણે કહીએ છીએ ને 23 બાકીના જે 23 તીર્થંકર હતા, બરાબર છે, એ લોકો થાય. અને આ ચોથો આરો 1 કરોડ સાગર હતો. અને એમાં મનુષ્યનું દેહ પ્રમાણ ઘટતું 500 ધનુષનું થાય. અને આનું આયુષ્ય 1 કરોડ પૂર્વનું હોય. દિવસમાં 1 વખત જમે, એને ભોજનની ઈચ્છા થાય. હવે એ લોકોને 6 પ્રકારના સંગણન, 6 પ્રકારના સંસ્થાન હોય. હવે આનું હું તમને અત્યારે ડિટેલ નથી કહેતી, કારણ કે નહીં આપણું પૂરું નહીં થાય. આમાં 5 ગતિઓમાં જનાર મનુષ્ય, 5 ગતિ એટલે ખ્યાલ છે ને બધી, દેવ, નારકી ને છે ને મનુષ્યની. 23 તીર્થંકર થાય, 11 ચક્રવર્તી થાય, 9 બળદેવ અને 9 વાસુદેવ અને 9 પ્રતિ વાસુદેવ. આ આરામ. હવે વાસુદેવ કોને કહેવાય? તો જે વાસુદેવ એટલે જે પૂર્વ ભાવની અંદર નિર્મળ તપ સંયમ કરી ને એને તપ ખૂબ કર્યું હોય, પણ સાથે નિદાનમાં. નિદાન એટલે કોઈ પણ કાર્ય કરું છું, મેં આ તપ કર્યું તો એની પાછળ મને એનું ફળ આવવું જોઈએ, એવી કોઈ ઈચ્છા પ્રકટ કરી હોય એટલે નિયાણું બાંધી લે. અને નિયાણાને કારણે વાસુદેવ. પણ વાસુદેવ પૂર્વ ભાવમાં ખૂબ જ તપ કર્યું હોય, ખૂબ જ એકદમ મુનિરાજો. અને ત્યાંથી પછી આયુષ્ય પૂર્ણ કરી આગલા ભાવનું કાં તો એ દેવલોકમાં જાય અથવા તો મનુષ્યની અંદર આવે કે કેવી પણ રીતે આવે. અને ત્યાર પછી એની માતાને 7 ઉત્તમ સ્વપ્ન આવે અને પછી તરત જ વાસુદેવનો જન્મ થાય. અને વાસુદેવ પણ રાજા મહારાજાને ત્યાં જોઈ, એને 7 રત્ન ઉત્પન્ન થાય. જેવી કે સુદર્શન, આપણને ખબર છે કૃષ્ણ હતા એ વાસુદેવ હતા. તો સુદર્શન ચક્ર હોય, અમોદ હોય, તલવાર હોય, કૌમુદી ગદા હોય, પુષ્પમાલા હોય, ધનુષ્ય, અમોઘ બાણ, કૌસ્તુભ મણિ અને મહારથ. એનામાં 20 લાખ અષ્ટાપદનું બળ હોય વાસુદેવમાં. એટલે ચક્રવર્તીથી ઓછું. પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે ચક્રવર્તી હોય ને ત્યારે વાસુદેવ ક્યારેય ન થાય, કારણ કે ચક્રવર્તી 6 ખંડના ધણી છે. હવે 6 ખંડ એની પાસે હોય તો ત્યારે વાસુદેવ ક્યાંથી હોઈ શકે? કારણ કે એને તો 3 ખંડ જ હોય, એટલે આ બે સાથે ન હોઈ શકે. અને એના 20 લાખ અષ્ટબંધનું એને શરીરમાં બળ હોય. હવે એમના પહેલા પ્રતિ વાસુદેવ ઉત્પન્ન થાય, કારણ કે હંમેશા નિયમ છે કે વાસુદેવ પ્રતિ વાસુદેવને મારે, એટલે એની પહેલા પ્રતિ વાસુદેવ થયા હોય. અને તે દક્ષિણ ભરતના 3 ખંડો રાજ્ય કરે. પછી વાસુદેવને મારી અને એ એના 3 ખંડ જીતી લે અને એ 3 ખંડના પછી ધણી થઈ જાય. ત્યાર પછી બલદેવ. બલદેવ હંમેશા તમે જોજો કે એ 2 ભાઈઓ હોય, પણ કેવી રીતે સગા ના કહી શકાય, કારણ કે એ લોકોનો પિતા એક જ હોય પણ માતા અલગ અલગ હોય. જેમ કે કૃષ્ણ અને બલરામ, આપણને ખબર છે બંને ભાઈઓ હતા પણ બંનેની માતા જુદી જુદી હતી, બરાબર છે. અને
એના પિતા એક જ હતા. એટલે આમ વાસુદેવ મિત્ર પણ હોઈ શકે અને મોટા ભાઈની સ્થાને પણ હોય. બંનેના પિતા અને માતા જુદા જુદા હોય. અને બલદેવ પણ ખૂબ દેખાવડા ને એવી રીતે હોય. આપણે ત્યાં 9 બળદેવ અત્યારના થઈ ગયા. એમાં છે અચલ, વિજય, ભદ્ર, શુભ્ર, સુદર્શન, આનંદ, નંદન, રામચંદ્ર, બલચંદ્ર, બલદેવ ને વાસુદેવ. હા, એટલે આ બધા. અને એ લોકો પછી છે ને જ્યારે વાસુદેવ નો દેહ ત્યાગ થાય ત્યારે એ લોકો પછી સંયમ લે, દીક્ષા લે અને કાં તો મોક્ષે જાય કાં તો દેવલોકે જાય. એટલે દીક્ષા લે જ પછી. હવે કામદેવ. જો કામદેવ એટલે એકદમ દેખાવડા હોય, ખૂબ જ સ્વરૂપાન હોય. હવે આપણને જોઈએ તો આપણા જે કુંથુનાથ, અરનાથ અને શાંતિનાથ, આ ત્રણેય તીર્થંકરો 3 પદવીના ધારક હતા. કઈ કઈ 3 પદવી? એક તો તીર્થંકર, પછી ચક્રવર્તી હતા અને કામદેવ. આ 3 પદવીના ધારક. પણ દરેક હોય એવું જરૂરી નથી. એટલે આ કામદેવ ખૂબ જ દેખાવડા ને એવા હોય. એમાં બાહુબલી નામ આવે છે. અમૃત તેજ, શ્રીધર, દશાણભદ્ર, પ્રસન્નચંદ્ર, ચંદ્રવર્ણ, અગ્નિયુક્તિ, સનતકુમાર, શ્રીવત્સ રાજા, કનકપ્રભ, મેઘવર્ણ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ. પછી વિજયરાજ, શ્રીચંદ્ર, નલરાજ, હનુમાન. જો હનુમાનને આપણે જે ધારીએ છીએ એવા હનુમાન નથી. આ તો આપણે એની કલ્પના કરીએ. બાકી હનુમાન કામદેવ. પછી બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમન, નાગકુમાર, શ્રીકુમાર અને જંબુસર. આવા 24 કામદેવ થાય. પછી 11 રુદ્ર થાય. ભીમ, જયતિ, સત્ય, રુદ્રાય, વિશ્વાનંદ. આ બધા આમ ઉત્તમ પુરુષમાં આવે એ લોકો બધા. સુપ્રતિષ્ઠ, અચલ, પૌંડરિક, અજીતગર, અજીત નાભી, પીઠા અને સત્ય. અને નારદ, 9 નારદ થાય. ભીમ, મહાભીમ, રુદ્ર, મહારુદ્ર, કાળ, મહાકાળ, ચતુર્મુખ, નરકવંદન અને કચ્છુશુલક. હવે ચોથા આરાના જ્યારે 3 વર્ષ ને 8.5 મહિના બાકી રહે ત્યારે જે 24મા તીર્થંકર હોય એ મોક્ષે પધારે. જેમ કે અત્યારે આપણે મહાવીર ભગવાન મોક્ષે પધાર્યા ને એવી રીતે. અને ત્યાર પછી આ આરો પૂરો થઈ જાય અને પછી આવે 5મો આરો. 5મો આરો એટલે દુખમનો આરો, જે અત્યારે આપણે આ આરો ચાલે છે. આ આરો કેટલો? 21,000 વર્ષ. પણ આની અંદર એવું હોય કે જે ચોથા કાળમાં જન્મેલા હોય ને સોરી 5મા કાળમાં મોક્ષે જઈ શકે, પણ 5મા આરામાં જન્મેલા હોય એ મોક્ષે ન જાય. હવે આ 5મો આરો માં બધી જ વસ્તુ ધીરે 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 હિંતાને પ્રાપ્ત થાય છે. મનુષ્યનું આયુષ્ય ઘટતું ઘટતું હવે 125 વર્ષનું. દેહમાન 7 હાથનું, પાછળીઓ 16 હોય છે. અને દિવસમાં 2 વખત આહારની ઈચ્છા કરે છે. હવે 5મા આરામાં જો અત્યારના બધું ખૂબ જ હિંતા આવી એટલે આપણે 10 બોલનો અભાવ થયો. કયા કયા? એક તો કેવળ જ્ઞાનનો અભાવ થઈ ગયો, પછી મનોપરયોગ જ્ઞાનનો, પછી પરમ અવધિ જ્ઞાન. પરમ અવધિ જ્ઞાન એટલે ખૂબ જ જ્ઞાન, કે લોક અલોક ને બધાને જોઈ શકે એવું જ્ઞાન. પછી પરિહાર વિશુદ્ધ ચારિત્ર, અત્યારે કોઈને ન હોય. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. આ બધું તમને ક્યારે શ્રેણી ચડીએ ને ત્યારે આવે. પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષાયિક સમ્યક્ત્વ અને જીન કલ્પી સાધુ. જો આહારક શરીર એટલે પૂતળા જેવું એક હાથ ખભામાંથી નીકળે કે જે મુનિરાજને હોય, અને એને જ્યારે પણ કાંઈ પણ શાસ્ત્રની અંદર કે એમાં શંકા થાય તો એ જ્યાં પણ તીર્થંકર બિરાજમાન હોય ત્યાં જઈ અને શંકાનું સમાધાન કરીને પાછું પૂતળું આવી જાય. એટલે આત્મ પ્રદેશ જ એટલો લંબાતો એમ. ક્ષાયિક સંકિત પણ આ અત્યારે ન હોય. અને જીન કલ્પી સાધુ એટલે એકલ બિહારી, એ પણ અત્યારે ના હોય. પછી અત્યારના આ પંચમ કાળની અંદર 30 બોલમાં ફેરફાર થઈ ગયો. એટલે અત્યારે જો પેલાના આખું વાતાવરણ જુદું હતું, હવે અત્યારે શહેરો ગામડા જેવા થઈ. આ 5મા આરાની આ બધી છે. ગામડા સ્મશાન જેવા થઈ ગયા. પછી ઉચ્ચ કુળ જે હોય એ બધા દાસ દાસી જેવા થઈ જાય. રાજા હોય યમ જેવા ક્રૂર થઈ જાય. કુલીન સ્ત્રી દુરાચારી થાય. પિતાની આજ્ઞા પુત્ર ન માને. શિષ્ય ગુરુની નિંદા કરે. કુશીલ મનુષ્યો સુખી થાય.
અને સુશીલ મનુષ્ય બિચારા દુઃખી થાય. સાપ, વીછી, ડાસ, માકડ આદિનો ઉપદ્રવ વધી જાય, દુષ્કાળ ઘણા પડે અથવા તો અતિવર્ષા થાય, બ્રાહ્મણ લોભી થઈ જાય, હિંસા ધર્મ પ્રવર્તકોની સંખ્યા વધે, એક મતમાંથી અનેક મત મતાંતર ચાલે, મિથ્યાત્વની વૃદ્ધિ થાય, દેવતાના દર્શન દુર્લભ થઈ જાય, વૈતાડ્ય પર્વતના વિદ્યાધરોની વિદ્યાનો પ્રભાવ ઓછો થાય, દૂધ વગેરે સર્વ વસ્તુઓનું સત્વ ઘટી જાય, પશુઓ અલ્પાયુષી થાય, પાખડીઓની પૂજા વધે, સાધુઓને ચાતુર્માસ કરવા જેવા ક્ષેત્રો ઘટી જાય, સાધુઓની બાર અને શ્રાવકોની અજ્ઞાત પ્રતિમાના ધારક રહે નહીં, ગુરુ શિષ્યને ભણાવે નહીં, શિષ્ય અવિનિત વિનય વગરનો કલેશી થાય, અધર્મી, કદાગ્રહી, ધૂળ, દગાબાજ અને ટંટાખોર એવા મનુષ્ય વધારે હોય, ધર્માત્મા, સુશીલ, સરળ સ્વભાવવાળા મનુષ્ય ઓછા થઈ જાય, ઉચ્ચસૂત્ર પરોપર એટલે ખોટું પ્રરૂપણા કરે ને લોકોને ભ્રમમાં ફસાવનારા મનુષ્યો વધારે નામ ધરાવે, આચાર્યો અલગ અલગ સંપ્રદાય સ્થાપી અને સાચા ધર્મની સ્થાપના કરે, મલેચ્છ રાજા ગણાય થાય અને લોકોનો ધર્મ પ્રેમ ઘટતો થાય. આવી રીતે પંચમહારાના અંતમાં આ બધું જ થશે. અત્યારે પણ આપણને એની શરૂઆત દેખાય છે અને પછી જ્યારે પાંચમા આરાનો અંત આવવાનો હોય ત્યારે ઇન્દ્ર આકાશવાણી કરે કે હે લોકો, કાલે છઠ્ઠો આરો બેસે છે, માટે બધા સાવધાન થઈ જાઓ, ધર્મ કરણી કરો, જે ધર્મ કરશે એ પામી જશે, બાકી ખેડા જશે. હવે જેને પણ આ સાંભળી અને મન સંથારો લેવાનું થાય કે અનશન વ્રત ધારણ કરે તો એ લોકો આ છઠ્ઠા આરામાંથી બચી જાય, બાકીના લોકો તો પછી છઠ્ઠા આરામાં જવું જ પડે. એટલે આવું સાંભળીને ઉત્તમ ધર્માત્મા મનુષ્ય હોય મમત્વનો ત્યાગ કરી અને સંથારો ધારણ કરી સમાધિસ્થ બને. પછી મહાસંવર્તક વાયરો વાસે, એટલે આ નામનો પવન છે એવો વાય કે બધું પછી નાશ થઈ જાય, ખેદાન મેદાન થઈ જાય. પછી વૈતાડ્ય પર્વત, ઋષભકૂટ. ઋષભકૂટ શું છે? જે ચક્રવર્તી જે થાય ને એ લોકો આ પર્વત પર જઈ અને સોનાના અક્ષરે પોતાનું નામ લખે. એ ઋષભકૂટ પર દરેક ચક્રવર્તી પોતાનું નામ લખે. પછી લવણ સમુદ્રની ખાડી, ગંગા અને સિંધુ, આ 5 નદી સિવાયના બધા જ પર્વત, કિલ્લા, મેલ, ઘર તૂટી જમીન દોસ્ત થઈ જશે. પછી પહેલે પોરે જૈન ધર્મ વિચ્છેદ થશે. જો જૈન ધર્મ ટોટલ વિચ્છેદ એટલે નાશ પામશે. ત્યાર પછી બીજે પોરે 363 પાખંડીના મત વિચ્છેદ થઈ જશે અને ત્રીજે પોરે રાજનીતિ અને ચોથે પોરે બાદર અગ્નિકાય છે, એટલે અગ્નિકાયના જીવની બધું ટોટલ ખલાસ થઈ જશે. આ પ્રમાણે પાંચમો આરાનો અંત આવશે. બરાબર? એટલે હજી આપણે 18.5 વર્ષ બાકી છે કે જેની અંદર હજી આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ એમ છે. હવે આના પછી આવ્યો છઠ્ઠો આરો. હવે છઠ્ઠો આરો પણ 21,000 વર્ષનો જ છે. હવે અને એ તો દુઃખમમાં દુઃખમ, એટલે જેમાં સુખનું તો નામ નિશાન જ ન હોય એટલો દુઃખવાળો આરો છે. હવે આ આરાની અંદર શું થાય કે જ્યારે છઠ્ઠો આરો બેસે ને ત્યારે ભરત ક્ષેત્રના જે અધિષ્ઠિત દેવ હોય ને એ પાંચમા આરાના નાશ પામતા મનુષ્યમાંથી અમુક જણે બીજ રૂપે કેટલાક મનુષ્યને ઉઠાવી અને ગંગા સિંધુ નદીના બિલમાં મૂકી દે. બિલ એટલે ગુફા જેવું, એમાં મૂકી દે. હવે આ વખતે જો ગંગા ને જે નદી છે ને, ખાલી ગંગા ને સિંધુ 2 જ નદી, તો એ નદી એટલી સાંકડી થઈ જશે કે એનો વેણ પણ એટલો બધો નહીં રહે. તો 2 ગાડાની વચ્ચેનો જેટલો ભાગ હોય એટલા ભાગમાં નદી બેસે અને નદીનું પાણી ખાલી આપણે એન્કલ ને અડે એટલું જશે, વધારે હોય જ. અને 72 તો બીડ હોય આની અંદર, તો એમાં મનુષ્યને મૂકી આવે. હવે પાંચમા આરાની અપેક્ષા છઠ્ઠા આરામાં બધું જ વસ્તુનો ઘટાડો થશે અને ઘટતા મનુષ્યનું આયુષ્ય કેટલું થશે? ફક્ત 20 વર્ષ. 20 જ વર્ષનું આયુષ્ય અને એક હાથનું દેહમાં. આ હાથ કેટલો હોય? આટલું જ શરીરની ઊંચાઈ અને 8 પાસડી રહેશે અને આહાર તો અમર્યાદિત. જ્યારે જેમ ભૂખ લાગે બસ ગમે ત્યારે ખાધા જ કરશે. ગમે એટલું ખાશે તો પણ તૃપ્તિ નહીં થાય. અને છઠ્ઠા આરામાં દિવસમાં તાપ એટલો બધો પડશે કે જે હશે એમાં એ લોકો ગુફામાં જ રહેશે અને રાતના એકદમ ઠંડી, એટલે વહેલી સવારે નીકળશે અને રાતના નીકળશે. વચલા ટાઈમની અંદર બહાર નહીં. તો ત્યારે એ લોકો શું કરશે? ભોજન માટે કાંઈ છે તો નહીં અત્યારે, તો જે આ નદીના પાણીની અંદર મગરમચ્છ જે હોય ને
ઈ માછલા તેવાને પકડી અને ઈ રેતીની અંદર ખાડો કરીને એમાં મૂકી દેશે, એટલે એ તાપને કારણે આ બફાઈ જશે ને. પછી સાંજે જ્યારે આ ઠંડક થાય ત્યારે બિલમાંથી બહાર આવશે અને આ મગરમચ્છ જેને દાયટા હતા ને એને કાઢી અને ખાશે. હવે ખાવા માટે પૂરતું તો છે ને, એટલે બધા અંદર એક દાખલા તરીકે એક માછલું મળ્યું તો એને ખાવા માટે બધા ઝઘડા કરશે, ઓલો ખેંચશે ઓલો ખેંચશે એવી રીતે. અને જે પ્રાણીઓ હશે એ આ લોકોના હાડકાં ને ચામડાને જે રહી જશે એવું ખાઈને પોતાનું જીવન હશે. એટલે એટલી બધી કઈને દુઃખ છે જેની કોઈ હદ જ નથી. આ રીતે પોતાનું જીવન નિર્વાહ કરશે. છઠ્ઠારાના મનુષ્ય કેવા છે? દીન, હીન, દુર્બળ, દુર્ગંધી, રોગિષ્ટ, અપવિત્ર, નગ્ન, આચાર વિચાર રહિતના અને માતા, બેન, પુત્રી આદિની સાથે ગમન કરાવે. જો કોઈ જાતનો સંયમ નહીં હોય અને આમ કૂતરા બિલાડા કેટલા છોકરા હોય એવી રીતે આ બસ સંતાનો પેદા કરશે. 6 વર્ષની સ્ત્રી માતા થશે, સંતાનને જન્મ આપશે. પછી કુતરી અને ભૂંડણીની જેમ ઘણા બાળકોને જન્મ આપનારી ને મહાકલેશી થશે. ધર્મ કે પુણ્ય રહિત અને કેવળ દુઃખમાં જ આયુષ્ય પૂર્ણ થશે. એટલે પછી બીજો ભોગ ક્યાં મળે? નરક અને તીને જ ગતિમાં થશે. તો આ રીતે આ પહેલા આરાથી માંડીને આપણે 6 આરા સુધી કર્યું. આને ટોટલ 10 સાગરો પણ આમાં કાળ જાય. એટલે આ અવસરી કાળ પૂરો થયો. હવે અવસરી કાળ પછી ઉત્સર્પણી કાળ આવે. તો ઉત્સર્પણી કાળ એટલે બધું ચડતું. એટલે સેમ આ આરા જેવું જ, પણ હવે અહીંયા બધી વૃદ્ધિ થાય. હવે જે પહેલો કયો આવે? છઠ્ઠો આરો. અત્યારે કેમ આવવાનો છે ને, હવે આપણા પછી જો હવે છઠ્ઠો આરો આવશે, પછી પાછો છઠ્ઠો આરો આવશે. તો છઠ્ઠો આરો કેવો? અહીંયા છઠ્ઠા જેવો, બરાબર. પછી આવશે બીજો આરો, એટલે આપણો 5મો થયો, બરાબર. એટલે 5મા આરામાં જે અત્યારે આપણે ભોગવીએ છીએ, જે આપણે વર્ણન કર્યું એ બધું હશે. ત્યાર પછી જે ત્રીજો આરો આવશે એ ચોથો આરો. હવે આ ત્રીજો આરો જે આવશે એ કયો આવ્યો? દુઃખમ સુખમ. એટલે આની અંદર 23 તીર્થંકરો, ચક્રવર્તી ને આ જે 63 સલાહકારની વાત કરી એ બધા થશે. નવ વાસુદેવ, નવ ભક્તિ વાસુદેવ. ત્યાર પછી ચોથો આરો, એટલે કે ઓલાનો 5મો, સુખમ દુઃખમ. એટલે હવે શું થયું કે અત્યાર સુધી દુઃખ હતું, હવે ધીરે ધીરે પેલા આપણે 3 આરા જે જોડ્યા ને યુગલિકના, એવી રીતે હવે 3 યુગલિકના આરા આવ્યા. એટલે સુખમ વધારે આવ્યું, સુખ અને દુઃખ ઓછું થયું. કારણ કે હવે ધીરે ધીરે કરીને શું થયું કે કલ્પવૃક્ષની શરૂઆત થઈ. તો હવે અહીંયા આગળ શું થાય છે કે જ્યારે 84 લાખ વર્ષ, 3 વર્ષ અને 8.5 મહિના બાદ 24મા તીર્થંકર મોક્ષે પધારે. ત્યાર પછી 12 ચક્રવર્તી આયુષ્ય પૂર્ણ કરે અને આ રીતે કલ્પવૃક્ષની હવે ઉત્પત્તિ થવા માંડે. અને તેનાથી મનુષ્ય અને પશુની ઈચ્છા પૂર્ણ થાય. એટલે પછી 80 મસી કૃષિ આટલું બધું વયું જાય ને, અને ચુગલિયાનો જન્મ થાય. હવે પછી અગ્નિ ને બધું વયું ગયું, ધર્મ પણ વિચ્છેદ થઈ ગયો, કારણ કે આ યુગલિકમાં તો ધર્મ છે જ નહીં. એટલે હવે કઈ અકર્મ ભૂમિ બની ગઈ અહીંયા આગળ. ત્યાર પછી સુખમ નામનો આરો આવ્યો, એ 5મો આરો આવ્યો. હવે એની અંદર પાછા 3 કુળાકુળી સાગર પણ ઓલાની જેમ જ અને અનંત ગણી વૃદ્ધિ થતી. પછી સુખમ એટલે એકદમ આવી રીતે. એટલે આ રીતે એના પછી પાછા આના 10 કુળાકુળી સાગરો પણ થયા. એટલે ટોટલ આવી રીતે અવસર્પણી કાળ અને ઉત્સર્પણી કાળ આ બંનેના થઈને 20 કુળાકુળી સાગરો પણ થયા. હવે 20 આ થાય પછી આ રીતે આખું એક કાળચક્ર પૂરું થાય 20 કુળાકુળી સાગરો પગલું. તે અને આ ક્યાં? ખાલી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં આના દિવસ ફરતું રહે છે અને અનંત કાળ સુધી ફરતું રહેશે. આ રીતે આપણે ટોટલ કાળચક્રનો આપણે સમજણ લીધી. હવે આમાં ક્યાંય પણ જો કોઈનો ડાઉટ હોય તો પૂછો, બાકી તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ બોલાવવું તો